પણ લગભગ કાયમી પ્રોગ્રામ માતાજીની દયાથી કરવી છે, પણ અવાજ થોડોક ભારે થઈ ગયો છે. પણ છતાંય મને એવું લાગે છે કે આજ મારું માહી સાઉન્ડ ખબર નહીં પડવા દો. એકવાર તાળીથી બધો માહી સાઉન્ડ ને બધા તાળી નાખી. હા સાહેબ, સાચું એને સાચું કેવું પડે મારો બાપ, કારણ કે અમારી વ્યાસપીઠ ગણે આ બેન કોઈ દી ખોટું ન બોલાય. ફરીવાર ચિરાગભાઈ ને વધાવો તાળી નાખી જોરદાર. અને એવી મારી મેરિયા ભુવાની વાઢાળી બૂટ આવી છે ભાઈઓ. એક દી અનેત ગામના પાદની માલપા માતાજી જોગમાયા માએ રેલગાડી રોકી દી ભાઈ. અને અંગ્રેજ સરકારને કીધું કે અંગ્રેજ, જો મારા ગામના પાદરની માલપા તારે રેલગાડી હાંક્યો હોય ને, એ મારા ગામના પાદરમાં રેલગાડી હાંક્યો હોય તો હવા રૂપિયો શ્રીફળ ને ચૂંદડી કાયમિક દેવું પડે ભાઈ હો. અને કદાપી મારી સામે બાયું સડે ને એમ કે મારે નથી દેવી, હે હવા રૂપિયો શ્રીફળ ને ચૂંદડી નથી દેવી, તો ભલામણા રેલગાડીનો પાટો નાખીને પાટાની ઉપર કદાચ તારી રેલગાડી આવે અને મઢની માલપા બેઠી બેઠી ફૂંક મારું અને તારા ગાડીના ડબ્બા જો નોખે નોખા નો કરી નાખું ને, તેથી તો બાપલ દેતા તારણની જોગમાયા બૂટ વાઢાળી નો બેઠી હોય બાબો. અને ઈ માએ રેલગાડી રોકી દે. હવે રેલગાડી ગઈ પણ થઈ જાય ઠેઠ છેડે સુધી ઉષા હાલો, ઠેઠ છેડે સુધી હો. મારી નજર નહીં હોય પણ બારા બાલા હનુમાનજી બાપા ભાળતા છે તમારા હાથ ઊંચા છે કે નહીં. અને ડાકના તાલે તાળી પર જો મજા આવે તો રમવા આવજો. ત્યારે આ રેલગાડી રોકી માં, એ યાગ ગાડી રોકી માં, મારી હરણ જવાની બૂટ માં એ રેલગાડી રોકી માં, એ રેલગાડી રોકી માએ, એ રેલગાડી રોકી માએ, યાદ ગાડી રોકી માં, મારી હરણ વાળી બોટ માએ રેલગાડી રોકી માં.